અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો। ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી આગામી 7 મહિના રોજ યોજાનાર છે, ત્યારે સતત વિવાદાસ્પદમાં રહેલ અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું છે। 14 અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ગત 16 તારીખના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, જે બાદમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન ભાજપ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો। ત્યારે આજરોજ 10 વાગે ગુજરાત હાઈકોર્ટના વકીલો અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરેલ દલીલો બાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું અને તેમને ફોર્મની બહાલી આપતા કોંગ્રેસના આગેવાનોએ બંધારણનો વિજય થયો હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યકરો દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં અમરેલી લોકસભામાં કોણ વિજેતા થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે 12 તારીખથી લેવાના ચાલુ કર્યા અને 19 તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા। એમાં ટોટલ 21 અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા। એમાંથી 7 ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને 14 ફોર્મ માન્ય રહ્યા છે। એ 14 ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં 9 ઉમેદવારો કોન્ટેસ્ટ થશે। એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે। એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર, ચૌહાણભાઈ પ્રિતેશભાઈ, ચૌહાણ પ્રિતેશ, બાવકુભાઈ અમરુભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ બાબુભાઈ દાપડા આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે। જે રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંખટ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે। અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે। તેથી એમના જે સબસ્ટિટ્યૂટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે। ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુમ્મર જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હતા, મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું નામ મંજૂર થતાં ફોર્મ સ્વીકારાતા વિરજીભાઈ ઠુમ્મરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે। આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને હવે આગામી ઇલેક્શન્સ જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણી માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે। જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું છે, કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થયું। જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવે છે। જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી સુનાવણી વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે। બાંધેલા બંધારણનો વિજય થયો છે। સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આ વિજય છે। એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે। જેની ઠુમ્મર 2 લાખ મતથી જીતી રહી છે। એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માગતા નથી, વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો જ મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે 8 કરોડ રૂપિયામાં હરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર 4 કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું। જે માણસ હજી ચૂંટાયો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના 4 કરોડો જો છુપાવી શકતો હોય તો જેનીબેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે। આ લોકશાહીને આ હિટલર શાહીની આ વ્યસ્તતા આવે છે, હિટલર શાહીનો આ હાર છે।
મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રીને કે જેણે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની છે. એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ, નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું કે તમે આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેનીબેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે, સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે. અમે શું કોઈ દાઉદ ગેંગને માણસો છીએ? અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ. અમરેલી જિલ્લા માટે જરૂર કરીએ છીએ. હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે, સામાન્ય લોકો માટે, ગરીબ માણસો માટે, તમામ સમાજ માટે લડનારો વ્યક્તિ છું. અમે કોઈ લોભમાં આવતા નથી. લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસરિયા કરી રહ્યા છે, એ કેસરિયા કરતા નથી, ફક્ત પોતાની માને વેચી રહ્યા છે. કેસરીઓ તો મારે કેવો જ કે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય. વેચારનારા લોકો કેસરીઓ કરે છે. આ દેશની લોકશાહી છે. હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે અમારી આવ્યો છે. હનુમાન દાદાની હડફેટે ચડનાર આ દેશનો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયનો ઉમેદવાર આવ્યો છે. હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે 4 કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય, લેખિત કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનો છે? જેની બેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે. અમરેલીને મહુવાને ધમધમતું કરવું છે. અમરેલીને ગારિયાધારને ધમધમતું કરવું છે. અમરેલીના તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સપનાનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે અને ત્યારે અમારું ઉમેદવારી પત્ર બેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે. હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે અને હજુ પણ તમારો પ્રેસ મીડિયાનો સહકાર સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અભાણ ઉમેદવાર, મટન રાંધતા ઉમેદવારને ઘર ભેગો કરવા માટે બધા આગળ આવો એવી લાગણી વ્યક્ત કરું છું. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.